હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટોરસ, મતલબ કે વૃષભ રાશિવાળા લોકોનું નેક્સ્ટ વીક, માર્ચ મહિનાનું નેક્સ્ટ વીક કેવું જવાનું છે. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે 8 માર્ચથી 15 માર્ચ મારા વ્યુઅર્સ જે છે વૃષભ રાશિવાળા લોકો, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે નેક્સ્ટ વીકમાં. મારા વ્યુઅર્સની હેલ્થ કેવી રહેશે નેક્સ્ટ વીકમાં. મારા વ્યુઅર્સની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે નેક્સ્ટ વીકમાં. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે ધ હેરોફન્ટ. ખૂબ જ સારી એનર્જી છે. તમે ખૂબ જ સ્ટેબલ દેખાઈ રહ્યા છો, માઇન્ડથી પીસફુલ છો, ખૂબ જ જ્ઞાની દેખાઈ રહ્યા છો. ફેમિલી લાઈફમાં, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ સાયકલ એન્ડ થઈ રહી છે. કોઈ અત્યાર સુધીમાં જે કોઈ તમે કાર્મિક પેટર્નમાં અથવા તો કાર્મિક વ્યક્તિ સાથે અત્યાર સુધી જોડાયેલા હતા, તો એનો અત્યારે એન્ડ થતો દેખાઈ રહ્યો છે નેક્સ્ટ વીકમાં. અને ન્યૂ બિગનિંગ દેખાઈ રહ્યું છે. ખૂબ જ ન્યૂ બિગનિંગ, નવી શરૂઆત દેખાઈ રહી છે. સનની એનર્જી પણ છે, પણ ખાલી તમારે બેવકૂફી કરવાની નથી. તમારા જે વફાદાર માણસો હોય, લોયલ પર્સન હોય, જે તમારા તરફ લોયલ હોય, એ તમને કોઈ ગાઈડલાઈન આપશે, ગાઈડન્સ આપશે, તો એમની વાત સાંભળવાની છે. એકદમ કેરફ્રી થઈને કોઈ જ નિર્ણય લેવાના નથી. ન્યૂ બિગનિંગ છે, સનની એનર્જી છે, સનના બ્લેસિંગ્સ છે, બધું સારું છે. પણ તમારા જે એલ્ડર વન છે, તમારું સારું ઈચ્છતા લોકો હોય, એમનું તમારે સાંભળવાનું છે અને એમની સલાહ લઈને આગળ વધવાનું છે. અને એક્શન ઓરિએન્ટેડ રહેવાનું છે. ખાલી વિચાર કરવાના નથી કે આ કરું, આ કરી લઈશ, પ્લોટિંગ ખાલી કરવાનું નથી, એક્શન પણ લેવાનું છે. જે તમે નવી શરૂઆત કરો તેમાં તમારા જે તમને એમ લાગતું હોય કે આ મને સારી રીતે ગાઈડ કરશે, તો એ લોકો જે સલાહ આપે એને લઈ અને તમારે એક્શન લેવાના છે. આ તમારી લવ લાઈફમાં આવું બતાવે છે. મે બી તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે, તો સમજી વિચારીને આગળ વધજો, એક્શન લેજો. હવે આપણે જોઈએ તમારી હેલ્થ. હેલ્થમાં ખૂબ જ પોઝિટિવ કાર્ડ્સ છે. બેલેન્સ બનાવીને ચાલી રહ્યા છો. માઇન્ડ અને બોડી વચ્ચે તમે બેલેન્સ રાખીને ચાલી રહ્યા છો. બધું તમારો બોડીમાં બધું સારું છે. ખૂબ જ પોઝિટિવ એનર્જી આવી છે. હેલ્થમાં જો નાની મોટી કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને તમારે મેચ્યોરિટીથી હેન્ડલ કરવાની છે. ઇગ્નોર કરવાની નથી, ખાલી એટલી સલાહ દેવામાં આવે છે. હવે આપણે તમારી ફાઇનાન્શિયલ લાઈફ જોઈએ. તો ફાઇનાન્શિયલ લાઈફમાં તમારા જે મની છે એ ક્યાંક બ્લોક થઈ ગયા છે, ક્યાંક અટવાઈ ગયા છે. સ્ટક મની દેખાઈ રહી છે. અત્યારે પીરિયડ પણ તમારી ફેવરમાં નથી, તો નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા જ નહીં. અત્યારે હમણાં 7-8 દિવસ, 1 વીક તો મિનિમમ તમે જવા જ દેજો. કારણ કે તમે કોઈ જગ્યાએ રોકાણ કરશો તો એ તમારા રૂપિયા અટવાઈ જવાની સંભાવના છે. તો ક્યાંય તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાની, નવી પ્રોપર્ટી લેવાની, ટૂંકમાં પૈસાને લગતા, રૂપીઝને લગતા, પ્રોપર્ટીને લગતા કોઈ પણ નવા નિર્ણય લેવાની મનાઈ કરવામાં આવી રહી છે. પ્લીઝ યુનિવર્સ એક કાર્ડ આપો કે નેક્સ્ટ વીકમાં મારા ટોરસ વૃષભ રાશિવાળા જે લોકો છે એ કઈ વાતનું ધ્યાન રાખે, અથવા તો કઈ વાતને ધ્યાનમાં રાખીને બધા નિર્ણય લે. તો ગાઈડન્સમાં કાર્ડ આવી ગયું છે ઓર્ડિનરીનેસ. જો આ પણ શનિનું કાર્ડ છે. બધા કામ ધીમે ધીમે થશે, ઉતાવળ કરતા નહીં કોઈ જ કામમાં, અને એકદમ સાધારણ મનુષ્ય બનીને જીવન જીવજો. ઇગોઇસ્ટ બનતા નહીં, એની તમને ના પાડવામાં આવી રહી છે. થેન્ક યુ સો મચ.